જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, જ્યારે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે તમારા ચંપલની સાથે મનમાં ભરેલો માગણીનો કચરો પણ બહાર મૂકીને જાઓ, તો જ ઈશ્વરના દર્શન થશે. વાલા શ્રોતાઓ, આપણું અસલ સ્વરૂપ ચિદાનંદ રૂપ શિવોહમ એટલે કે સચ્ચિદાનંદનું છે. ઈશ્વરનું આપણું ખુદ ઈશ્વરનો જ અંશ છીએ, પરંતુ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી અહમ શરીરમાં દર્દ થવાથી આપણા આ મૂળ સ્વરૂપને ભૂલી આપણે ખોટા સ્વરૂપમાં એટલે કે બ્રહ્મા જીવી રહ્યા છીએ, અને જે નથી તે સ્વરૂપને આપણે આપણું મૂળ સ્વરૂપ માની અને વાસના કામનાઓથી બંધાઈ અને છીએ, તેથી જ દુઃખી થઈએ છીએ. દુઃખનું કારણ આ અજ્ઞાન જ છે. તેથી જ ગંગા સતીએ એક ભજનમાં મસ્ત કહ્યું છે કે ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. કારણ કે વાસનાઓ પુનઃજન્મના બીજ નાખે છે. જન્મચક્રમાં આપણે ફસાઈએ છીએ. માટે જો આમાંથી બહાર નીકળવું હોય તો પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન મેળવી તેમાં દઢ થવું જોઈએ, અને આ જન્મમાં જ વાસનાઓથી છૂટવું પડશે. અને જે વાસનાઓ રૂપી સંસ્કારો દઢ થતાં ખોટા વ્યક્તિત્વ નિર્માણ થાય છે, જેના કારણે અહમ બને છે કે હું ફલાણો છું, હું મગન છું, હું છગન છું, હું ધનિક છું, હું મોટો ઓફિસર છું, જે અસલ સ્વરૂપથી વિસ્મૃતિ કરે છે. તેથી આ અહમનો નાશથી જ પોતાના અસલ સ્વરૂપની પ્રાપ્તિ થાય અને પોતાનું અસલ મૂળ સ્વરૂપ ચિદાનંદ રૂપની પ્રાપ્તિ થાય. તેના માટે ગીતામાં વૈરાગ્ય અને અભ્યાસ આ બે દર્શાવ્યા છે. આત્મજ્ઞાન અને સંસારની નશ્વરતા દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, જ્યારે અભ્યાસ દ્વારા મનને વશ કરી પોતાના મૂળ સ્વરૂપની પ્રાપ્તિની વાત કરી છે. તો આ અભ્યાસના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, અને આપણા ધર્મમાં અભ્યાસ માટે જે રીત પદ્ધતિઓ બતાવી છે તે આપણે જોઈ રહ્યા છીએ. તેમાં એક નમસ્કાર વિશે આપણે ગયા પ્રકરણમાં વાત કરી હતી કે નમસ્કાર એટલે પૂર્ણ સમર્પણતા. આપણે નમસ્કાર કરતાં ભગવાન આગળ ચિત્તા સૂઈ તો જઈએ છીએ, પરંતુ આ માત્ર કૃતિ છે. સાચું સમર્પણ મનનું છે. જ્યાં સુધી મન ભગવાનને આપતા નથી અને માત્ર શરીરથી નમસ્કાર કરીએ છીએ, ત્યાં સુધી આપણા નમસ્કાર અધૂરા છે. પરંતુ મનથી તમે ભગવાનને સમર્પિત હશો, ભગવાનને જીવનમાં પ્રાધાન્ય આપ્યું હશે, તો પછી શરીરનું સમર્પણ આપોઆપ થઈ જશે. પછી ભગવાન આગળ તમે લાંબા થઈને સૂઈ જાઓ કે ના સૂવો. જો કે હું તેનો વિરોધ કરતો નથી, પણ મારો કહેવાનો મતલબ કે આ પણ એક અભ્યાસ જ છે, પરંતુ સાચું સમર્પણ મનનું જ થવું જોઈએ. હવે આપણે મૂળ વિષય દર્શન ઉપર આવીએ. આમાં ગયા પ્રકરણમાં આપણે જોયું હતું કે ભગવાનને મન સ્થિર કરવા નિર્ગુણ નિરાકાર
ને મૂર્તિ રૂપે આકાર આપવામાં આવ્યો અને આપણા ધર્મમાં મૂર્તિ પૂજા આવી. મૂર્તિ એક ભગવાનમાં સ્થિર થવાનું માધ્યમ છે, સાધન છે. ખરું સાધ્ય તો તેમાં દ્વારા ધીમે ધીમે મનને સ્થિર કરી નિર્ગુણ નિરાકારમાં ભરી જવાનું છે. તેથી પહેલાં મનને મૂર્તિ રૂપે એક જ જગ્યાએ સ્થિર કરવામાં આવ્યું, અથવા તો એમ કહો કે મૂર્તિ રૂપે મનને ધ્યેય કે આદર્શ આપવામાં આવ્યો કે મારે આવા બનવાનું છે, કૃષ્ણ જેવા કે રામ જેવા બનવાનું છે. આપણે આ વિષયના ત્રીજા પ્રકરણમાં વાત કરી હતી કે મનને ખરાબ સંસ્કારમાંથી છોડવા ઉચ્ચ આદર્શ કે ધ્યેય આપવું જોઈએ, કે આદર્શ આપવો જોઈએ. ને આ મૂર્તિ તે આવશ્યકતા પૂરી કરે છે, આપણને ધ્યેય કે આદર્શ પ્રત્યે સજાગ બનાવે છે. મૂર્તિ રૂપે આપણે મનને ધ્યેય કે આદર્શ આપીને છીએ અને આ આદર્શનું સતત સ્મરણ રહે તે માટે આદર્શને સતત નજર સમક્ષ રાખવું જોઈએ. તે માટે દર્શન આવ્યા કે ઈશ્વરના અલગ અલગ દર્શન, જેમ કે મંગળા દર્શન, રાજભોગ દર્શન, સંધ્યા દર્શન, શયન દર્શન. આમ સવારથી જ સાંજ સુધી ભગવાનના વિવિધ દર્શન સાથે મનને જોડી એ આદર્શ પ્રત્યે સ્થિર કરવાનું છે કે મારે આ જે ઈષ્ટની મૂર્તિ છે, ઈષ્ટનું જે જીવન છે, તેના જેવું મારે મારું જીવન બનાવવાનું છે અને તેનો અભ્યાસ કરવાનો છે. અને તો જ ધ્યેય સતત નજર સમક્ષ રહે. તો આ વિવિધ દર્શનને સમજીએ તે પહેલાં હું એક દૃષ્ટાંત આપીશ ટૂંકમાં, કે તેનાથી આપણને દર્શનનો સાચો અર્થ સમજાશે. એકવાર લક્ષ્મીનારાયણના મંદિરમાં બહુ ભીડ જામી, તો લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે પ્રભુ, તમારા ભક્તોની ભીડ બહુ વધી ગઈ છે. આજકાલ તમારા પૃથ્વી પર તમારી ભક્તિ ખૂબ વધી ગઈ છે. તો વિષ્ણુ ભગવાન હસવા લાગ્યા. તો લક્ષ્મીજીએ તેમના હાસ્યના મર્મને ના સમજી શક્યા, તેથી કહ્યું, કેમ પ્રભુ આપ હસો છો? તેમાં ખોટું શું મેં કહ્યું? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે તારે સમજવું છે, જોવું છે કે આ બધા શા માટે આવ્યા છે, તો ચાલ. ત્યાર પછી બંને સાક્ષાત શરીર રૂપે તે મંદિરમાં પ્રગટ થાય છે. સ્વયં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સાક્ષાત મંદિરમાં પ્રગટ થતાં વધુ ભક્તોની ભીડ જામે છે, અફરાતફરી થાય છે, પૂરજોશમાં લાંબી લાઈનો થાય છે. પછી ભગવાન વિષ્ણુ દરેકને દર્શન આપે છે અને કહે છે, સૌથી પહેલાં કોઈ ગૃહસ્થ હતો, તેને પૂછ્યું કે બોલો તમારે શું તકલીફ છે, કેમ આવ્યા? તો ગૃહસ્થ કહે છે, પ્રભુ મારે ધંધો રોજગાર બરાબર ચાલતો નથી, માથે દેવું થઈ ગયું છે અને ઊંઘ આવતી નથી, તો એનું કંઈક કરો. ભગવાન કે જા, તારો ધંધો રોજગાર બરાબર ચાલશે. તથાસ્તુ. તે ખુશ થઈ અને નીકળી ગયો. ત્યાર પછી એક યુવાન ત્યાં આવે છે અને પ્રભુના દર્શન કરે છે. ભગવાન કહે છે, બોલો તમારે શું તકલીફ છે બેટા? ત્યારે તે યુવાન કહે છે, પ્રભુ ભણ્યું ગણ્યું બહુ, ઘણો ખર્ચો મા બાપે કર્યો, પરંતુ નોકરી મળતી નથી. અત્યારે કાગળિયા લઈ અને કે રખડું છું, પણ ક્યાંય ઠેકાણું પડતું નથી, સારી નોકરી મળતી નથી. તો ભગવાન કે જા, તથાસ્તુ, તારી નોકરી મળી જશે. ત્યાર પછી એક યુવતી આવી, તેને પૂછ્યું ભગવાને, બોલ બેટા તારે શું તકલીફ છે? ત્યારે યુવતી કહે છે, ભગવાન મારું કાંઈ ઠેકાણું પડતું નથી. ઘણા યુવાનો આવી અને જોઈ અને જતા રહે છે, પણ કોઈ પસંદ કરતું નથી. સમાજમાં મારે શરમાવાનું થાય છે, તો તેનું આપ કંઈક કરો. ભગવાન કે જા, તેરે સાથ
આપણો મૃત્યુ મળી જશે. ત્યાર પછી એક વૃદ્ધ માજી આવ્યા લાકડીના ટેકે ટેકે. ભગવાને કહ્યું, બોલો મૈયા, આપની શું સેવા કરું, શા માટે આવ્યા? ત્યારે તે માજી કહે છે, ભગવાન, આ આંખ અને શરીર કામ કરતું નથી. હવે એક જ ઈચ્છા છે કે પુત્રના ત્યાં પુત્ર આવે અને પુત્રને જોઈ અને હું રમાડું એટલે મને શાંતિ થાય. ભગવાન મનમાં હસે છે અને કહે છે, તથાસ્તુ. આમ એક કરતાં એક આખો દિવસ ચાલુ રહેશે. લક્ષ્મીજી કંટાળી જાય છે કે આ શું ભગવાન, અહીં તો બધા રોતા કકરતા ફરિયાદો લઈને જ આવે છે. એટલે વિષ્ણુ ભગવાન હસવા લાગે છે. જોયું દેવી, હવે તમને સમજાયું કે આમાં સાચો ભક્ત કોણ? કોઈ એવો ભક્ત આવ્યો કે જે આવી અને કહે કે પ્રભુ, મારે કંઈ જ જોઈતું નથી, હું ખુશ છું. તારો પ્રેમ, કે મારો પ્રેમ તારી ઉપર બની રહે અને તારા પ્રેમને હું સમજું, એટલા માટે હું આવ્યો છું. હું ખુશ છું, તું સતત મારું ધ્યાન રાખે છે, મને તું જોઈએ છે. આમ મારી અને તારા માટે કોણ આવ્યું? દોસ્તો, તો મતલબ કે આપણે પણ ભગવાનના દર્શન કરવા તો જઈએ છીએ, પરંતુ આપણે અનેક માગણી અને ફરિયાદો લઈને ભગવાન આગળ જઈએ છીએ. ને ભગવાન પોતાના બાળકની માગણીઓ અને ઈચ્છાઓ જાણી અને દુઃખી થાય છે કે માણસ અનેક ચક્રોમાં પાછો ફસાતો જાય છે. કોઈ આ જન્મરૂપી ચક્રમાંથી છૂટવાની તો વાત જ નથી કરતો. ભગવાને જન્મ શા માટે આપ્યો છે અને તે શું કરી રહ્યો છે? તો સજ્જનો, આજે દર્શન એટલે માત્ર મૂર્તિને જોવી તેવો અર્થ થાય છે કે મૂર્તિનો શણગાર જોવો, પરંતુ આટલા પૂરતો અર્થ નથી. તે સારી વાત છે કે મૂર્તિને શણગારવાથી મૂર્તિમાં આપણું મન લાગે, સ્થિર થાય, પરંતુ માત્ર આટલા પૂરતો જ દર્શનનો અર્થ નથી. વાસ્તવમાં દર્શન એટલે દશ્ય ઇતિ દર્શન, એટલે કે દ્રશ્યને માત્ર જોવું તેટલું જ નહીં, પરંતુ તે ઇષ્ટ કે તે મૂર્તિ કે જે ઈશ્વર હોય તેના સમગ્ર જીવનનો વિચાર કરવો. દાખલા તરીકે આપણે રામના દર્શન કરતા હોય તો તેમના જીવનમાં આવેલ સંઘર્ષો, તકલીફો, અગવડો, સમસ્યાઓનો તેમણે જે રીતે સામનો કરીને જીવ્યા, તેમાંથી આપણા જીવનમાં પ્રેરણા મેળવવાની એટલે દર્શન. રોજ સવારે મંદિર કે ઘરે પ્રભુના દર્શન કરીએ ત્યારે તેમાંથી ઉર્જા મેળવવાની છે. કે રામ કે કૃષ્ણ તેમના જીવનમાં દુઃખો આવ્યા તો હિંમત ના હાર્યા, એટલું જ નહીં, ઉચ્ચ જીવન જીવ્યા, ભોગો પ્રલોભનોમાં પણ ના ફસાયા. તો મારે મારું જીવન પણ આવું બનાવવાનું છે. આજના દિવસમાં મારા જીવનમાં અગવડ, તકલીફ કે પ્રલોભનો આવશે ત્યારે હું તેમના સતત નજર સમક્ષ રાખીશ. રામ અને કૃષ્ણના જીવનમાં કેટલા દુઃખો આવ્યા. રામનો અભ્યાસ કરશો તો ફરિયાદ નહીં રહે. પોતાની રામનું જીવન જુઓ કે પોતાની પત્ની રાવણ ઉપાડી ગયો. તમે વિચાર તો કરો, જેની પત્ની બીજો કોઈ ઉપાડી જાય તેની સમાજમાં શું સ્થિતિ થાય? પરંતુ છતાં હિંમત હાર્યા વગર કે આપઘાત કર્યા વગર એકલા હાથે વાનર સેના ઊભી કરી લડ્યા અને પત્નીને પાછી લાવ્યા. પત્નીના ચારિત્ર પર શંકાઓ થઈ તો પણ પોતાનું કર્તવ્ય ભૂલ્યા વગર રાજધર્મ નિભાવ્યો અને રામ તરીકે સીતા માતા પ્રિય હોવા છતાં તેનો ત્યાગ કર્યો. આમ કેટલા દુઃખો સહન કર્યા છતાં હિંમત ના હાર્યા. તેવી જ સ્થિતિ ભગવાન કૃષ્ણની, જેને આજના લોકો વૈશ્યા કહે તેવી
16,108 સ્ત્રીઓને ભૌમાસુરના કેદમાંથી છોડાવી ને પોતે સ્વીકાર કર્યો. જન્મતા જ જેને જેલ થઈ, બાળપણથી જ જીવન ઉપર સંકટ, ગોકુળ મથુરા છોડવું પડ્યું. દ્વારિકા આવીને હજી સ્થિર થયા ના હતા ત્યાં તો મહાભારતનું યુદ્ધ આવી પડ્યું. પોતાની બહેન સુભદ્રાને પોતે જ ભગાડી અર્જુન સાથે વિવાહ કરાવ્યા. તો મારો કહેવાનો મતલબ, આપણા જીવનમાં આવા કોઈ ઇષ્ટને નજર સમક્ષ રાખો ને જીવનને તેને આદર્શ રાખો ને રાત દિવસ સતત તેના દર્શન અને જીવનનો વિચાર કરી મનને તેમાં જોડો, અને તો જ મંદિર નિર્માણનું કાર્ય સાર્થક થશે. ને તેથી મંદિરો નિર્માણ થયા, નહીં તો લાખોના મંદિરો કરવાનો અર્થ શું? અને મન સતત મૂર્તિમાં જોડાયેલ રહે તે માટે વિવિધ દર્શનો આવ્યા, જેમાંથી આપણે અમુક મુખ્ય દર્શનોની વાત કરીશું. તો સૌથી પહેલાં મંગરા દર્શન. તે મંગરા દર્શન એટલે ઉઠતાની સાથે જ જે દર્શન કરવામાં આવે તે મંગરા દર્શન. આમ તો દર્શન કોઈ પણ સમયે કરીએ તે મંગળ કરનારા જ હોય છે, પરંતુ આપણા દિવસની શરૂઆત સવારના પહર મંગળતાથી થાય, તેથી આ દર્શનને મંગળ દર્શન કહ્યા. જેની શરૂઆત શુભ, તેનો આખો દિવસ શુભ બને. જેમ કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં તે કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય અને સફળતા પ્રાપ્ત થાય તે માટે સૌપ્રથમ ગણેશજીનું પૂજન કરવામાં આવે છે, તેમ દિવસની શરૂઆતમાં ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવી કામની શરૂઆત કરીએ તો શુભ થાય તેવી ભાવના રહેલી છે. આમ તો આપણે મંગળા દર્શન માટે નાહી ધોઈને મંદિરે સવારમાં દર્શન કરવા જઈએ છીએ, તે સારી બાબત છે, પરંતુ સૌપ્રથમ મંગળા દર્શન તો પથારીમાં જ આંખ ખોલતાની સાથે જ જે કરવામાં આવે તે છે, અને તે જ સાચા મંગળા દર્શન છે. પ્રભુ, મારી આંખ ખોલતા જ પ્રથમ તું યાદ આવવો જોઈએ, તારું સ્મરણ થવું જોઈએ. આવી રીતે મનને ટેવ પાડવી જોઈએ, અને તેથી જ આપણા ઋષિમુનિએ આપણને પથારીમાં ઉઠીને સૌપ્રથમ હાથમાં જ પ્રભુના દર્શન કરવાની ભાવના કરવાનું કહ્યું, અને કહ્યું, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. અને તેથી જ પછી જ દિવસની શરૂઆત કરવી જોઈએ. જો તમારી પાસે અનુકૂળતા અને સમય હોય તો સૌપ્રથમ પથારીમાં ઉઠીને બંને હાથ ઊંચા કરી શિવનું સ્મરણ કરી હર હર મહાદેવ એમ બોલવું જોઈએ. આ સૌથી ઉત્તમ ટેવ છે, કારણ કે જગતના માતા પિતા શિવ અને પાર્વતી છે, તો દિવસની શરૂઆત એમના શરણની અને આશીર્વાદથી કરવી જોઈએ. ત્યાર પછી તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય, રામ, કૃષ્ણ કે માતાજી, તેનો જય બોલો, જેમ કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી કે જય શ્રી રામ. મારા જીવનમાં હંમેશા ઈષ્ટનો કે કૃષ્ણનો જય થાય, કામનો પરાજય થાય એવી ભાવના કરી અને જય બોલો. અને તેથી જ આપણે ભગવાનની જય જયકાર કરીએ છીએ. જ્યારે આપણે એકબીજાને જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ કરીએ છીએ, ત્યારે તે ભાવના કરીએ છીએ કે અમારા જીવનમાં તેમનો જય થાય અને કામનો પરાજય થાય. ત્યાર પછી ઘરના મંદિર કે જ્યાં તમારા ઈષ્ટદેવ હોય ત્યાં જઈ તેમને ભાવથી પગે લાગો. આનાથી તમારું જીવન શ્રેષ્ઠતા તરફ વળશે અને ઈશ્વર દિવસ દરમિયાન તમને અનેક દુષ્કર્મોથી બચાવી સત્કાર્ય તરફ વાળશે. ત્યાર પછીના દર્શન એટલે કે રાજભોગ દર્શન. ભગવાનને સવારમાં સ્મરણ કર્યા પછી આપણે કામે લાગીએ છીએ, પરંતુ આપણું મન તેવું છે કે જો તેને અમુક કંતરે તાજું કરાવવામાં ના આવે તો પછી વિસ્મરણ થઈ જાય છે, અને જો
ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય તો પછી અંતકારે તેનું સ્મરણ ક્યાંથી આવશે? તેથી મનને આવી સતત ટેવ પડે એટલે અમુક અંતરે આવી પદ્ધતિઓ આપણા ઋષિમુનિએ આપણા જીવનમાં પૂરી કરી દીધી ને તેની કામ કરતાં કરતાં પણ તેનું સ્મરણ રહે અને મન ઈશ્વર સાથે જોડાઈ રહે. તેથી જ આપણને અલગ અલગ દર્શન આપ્યા. આ માટે તમને હું એક દૃષ્ટાંત આપી સમજાવીશ કે એક ભાઈને બહુ ભૂલવાની ટેવ, તે સતત કોઈ કામ ભૂલી જાય. તેમની પત્ની તેમને અઠવાડિયાથી કહે કે આજે તો તેલ પતી ગયું છે, જ્યારે ઓફિસેથી છૂટો ત્યારે તેલનો ડબ્બો લેતા આવજો. કે હા, આજે તો હું સાંજે છૂટીને તરત લેતા આવું. સાંજે આવે ત્યારે પાછા ભૂલીને આવે. સારું, કાલે લેતો આવીશ. આમ બીજે દિવસે ત્રીજે દિવસે રોજ ભૂલી જાય. આજે તો મારે છૂટીને આ કામ આવી ગયું, આજે તો હું છૂટીને ફલાણા મિત્રની સાથે જતો રહ્યો, આજે તો આમ થયું. એમ રોજ કહે અને ભૂલી જવાના કારણો બતાવે. પછી તેમની પત્નીએ કહ્યું એક દિવસ, એમ કરો આજે તો હું તમને હાથે એક લાલ દોરી બાંધી દઉં, કે નાડાછાડી બાંધી દઉં, કે જેથી તમે જ્યારે જ્યારે ઓફિસમાં કામ કરશો, લખશો, ત્યારે તમારી નજર ત્યાં જશે અને તેમને તરત મારી આ વાત યાદ આવશે. આમ તે દિવસે તે હાથે નાડાછડી બાંધી અને ગયા. ત્યાર પછી આખો દિવસ જ્યારે જ્યારે તે લખવા કે કોઈ કામ હોય ત્યારે ત્યાં નજર જાય અને તે દિવસે તેમને તે કાર્ય પૂરું કર્યું. 4 વાગે તેમની નજર જેવી જઈ તો તેમને મતલબ મારો કહેવાનો કે આ રીતે અલગ અલગ નિશાનીઓ આપણા ઋષિમુનિઓ આપણને પદ્ધતિ આપે છે જીવનમાં, ઈશ્વરનું સતત સ્મરણ રહી એટલા માટે. તો તેથી આપણે એ સવારના અમુક સમય પછી બપોરે જમવા સમયે આપણને ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય એટલા માટે રાજભોગ દર્શન કે આરતી આપી ભગવાનને વિવિધ ભોગો બપોરે ધરાવવાના હોય છે અને તેમને જમતા જોવા તેને રાજભોગ દર્શન કહેવાય. આમ તો કોઈ ભોગ ભોગવે કે જમે તો તેમાં શું જોવાનું હોય છે, પરંતુ ઈશ્વરને જમતા જોવા પાછળની ભાવના અલગ છે. કારણ કે ઈશ્વરનું જમવાનું પણ કામના કે સ્વાદને આધીન નથી, પરંતુ ભક્તના પ્રેમને આધીન છે. કારણ કે ઈશ્વર સ્વાદ માટે જમતા નથી, પરંતુ ભક્તના પ્રેમને વશ થઈ જમે છે. તેથી જ પ્રભુ રામે સબરીના એઠા બોર ખાધા. ભગવાને શ્રી કૃષ્ણે વિદુરની ભાજી પસંદ કરી, કારણ કે તેમાં પ્રેમ હતો અને આ ભાવનાથી જ પ્રસાદ આવ્યો. પ્રસાદનો ખરો અર્થ જોઈએ તો એટલે પરમેશ્વર થાય અને સાદ એટલે ભગવાનને સ્વાદ કરવો, બોલાવવો, હાંક મારવી. આમ પરમેશ્વરને જેનાથી સાદ કરવામાં આવે, બોલાવવામાં આવે તે એટલે પ્રસાદ તેવો અર્થ થાય. ભગવાનને આપણે બોલાવવા હોય તો ભગવાન કેમ ના આવશે? આપણી ભાષા ભગવાન સમજે છે ના. માત્ર હું ભગવાનને રાડો નાખી બોલાવીશ તો ભગવાન સુધી મારો અવાજ નહીં પહોંચે, કે ભગવાન સાંભળશે નહીં. પરંતુ ભગવાન પ્રેમની ભાષા વધુ જલ્દી સમજે છે અને તેથી જ મીરા અને નરસિંહ મહેતાના એક જ સાદે તે દોડી આવતા. ધારો કે કોઈ વ્યક્તિ સમક્ષ આપણે પ્રેમ પ્રગટ કરવો હોય તો તે માટે કંઈક તેને અનુભૂતિ કરાવવી પડશે. જેમ કે મને તમારી પર ગમે તેટલો પ્રેમ હોય પણ હું જણાવીશ નહીં તો તમને શું ખાતરી થશે? પરંતુ તેના પ્રતિકરૂપે કંઈક ફૂલ, ગુલાબ કે જરૂરિયાતની વસ્તુ આપીશ તો તમે મારા પ્રેમથી બંધાઈ જશો. તો ઈશ્વર આગળ આપણે પ્રેમ કેવી રીતે પ્રગટ કરી શકીએ? તો ભાવથી રસોઈ કે વાનગી બનાવી ભગવાનને આગળ શુદ્ધ ભાવ મૂકી અને ભગવાનને જમવા બોલાવીશું તો ભગવાન દોડતા આવશે. ભગવાન આગળ
વગર બોલે તે અવાજ કે સાદ પહોંચી જશે અને ભગવાન દોડીને આવશે. તે પ્રેમ એટલે કે પ્રસાદ આપણા દરેક શબ્દોમાં તત્વજ્ઞાન સમાયેલું છે, પરંતુ આપણે આજે તેને લીસ્સું બનાવી દીધું છે. આજે તો ભગવાનને બજારમાંથી વેચાતી લાવેલી વાનગી ધરાવવામાં આવે છે, જેમાં આપણી કોઈ કૃતિ કે પ્રેમ નથી હોતો ને પ્રસાદના નામે પાવભાજી, સમોસા, પફ વગેરે નવરાત્રિમાં આપણે ધરાવીએ છીએ. ભગવાનના નામે આપણે આપણી ઇન્દ્રિયોને જ પોષીએ છીએ. આજે તો ભગવાનની જન્મદિનના નામે કેક કાપવામાં આવે છે. કેટલી હલકી ભક્તિ આપણે કરી દીધી છે. મતલબ ભગવાનનું જમવું પણ દર્શનને લાયક છે, કેમ કે તેમાં પ્રેમ રહેલો છે. આથી ભગવાનની દરેક કૃતિ અને અંગ મધુર છે, કેમ કે ભગવાનને દરેક અંગ અને કૃતિ જગત કલ્યાણ માટે છે. તેથી જ વલ્લભાચાર્યએ મધુરાષ્ટકમ લખ્યું છે અને કહ્યું છે કે ભગવાન તમારી આંખો મધુર છે, તમારા હોઠ મધુર છે, વાંસળી મધુર છે, બધું જ મધુર છે. આ મધુરતા સુંદરતાની દૃષ્ટિએ નહીં, પરંતુ જગત કલ્યાણ માટે તેમનું દરેક અંગ વપરાય છે, તેથી મધુર લાગે છે. પછી ભલે સુંદરતાની દૃષ્ટિએ ભગવાન કારા હોય કે કદરૂપા હોય, પરંતુ તે મધુર જ છે, કેમ કે ભક્તને વશ છે. તો આ દૃષ્ટિથી રાજભોગ દર્શન કરવા જોઈએ અને પ્રેમથી ભગવાનને સૂકી ભાજી પણ ધરાવીશું તો તે પણ ભગવાન માટે 56 ભોગ કરતાં રાજભોગ જ છે. પરંતુ બધા માટે આ શક્ય નથી રાજભોગ દર્શન. તેથી જમતી સમયે ભગવાનને માત્ર યાદ કરીએ અને જમીએ તો પણ કાપે છે. આપણે નોકરી કે ધંધે હોઈએ અને ભગવાનના દર્શન કરવા ના જઈ શકીએ, પરંતુ જમતી વખતે એક પણ ભગવાનને પ્રેમથી પ્રાર્થના કરી અને બોલાવીશું અને જમીશું તો પણ ભગવાનના દર્શન આપણને થશે. ત્યાર પછી સાંજના દર્શન એટલે કે સંધ્યા દર્શન. તે સાંજના દર્શન છે. આખા દિવસ માણસ કામ કરી જ્યારે ઘરે પાછો ફરે છે ત્યારે દિવસ સારો જવાને કારણે ભગવાનને અંતકરણપૂર્વક પગે લાગે છે અને કહે છે કે પ્રભુ, તારા આશીર્વાદથી આજનો મારો દિવસ સારો ગયો. દિવસ દરમિયાન અનેક તકલીફો અને સમસ્યાઓમાં સતત તારું સાનિધ્ય અનુભવ્યું, તો હંમેશા આવી રીતે સાથે રહેજે. આ દિવસ દરમિયાન કરેલ કર્મ ભગવાનને સોંપી નિશ્ચિત થઈ જાય છે. ત્યાર પછી છેલ્લા દર્શન રાતના સૂતી વખતેના એટલે કે શયન દર્શન. શયન દર્શન આમ તો ભગવાન સૂતા જ નથી. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ હંમેશા જાગે છે. ત્યારે તો આ બ્રહ્માંડ ચાલે છે. એક ક્ષણ માટે પણ ભગવાન ઝોકું ખાઈ જાય તો ઉથલ પાથલ થઈ જાય, પરંતુ ભગવાનને આપણે આપણા જેવા આકાર આપ્યો, તેથી તેને ભક્ત શયન કરાવે છે. તેમાં ભક્તની ભાવના રહેલી છે. ભક્ત ભગવાનને પોતાનું દિવસનું કર્મ સોંપે છે અને નિશ્ચિત થઈ જાય છે, પરંતુ ભગવાન તો સુવાનો ઢોંગ કરે છે અને જ્યારે ભક્તને તેના કર્મનું ફળ મળે છે ત્યારે ભગવાન કહે છે, હું તો સૂઈ ગયો હતો, મેં કંઈ કર્યું નથી, આ તો તારા કર્મનું ફળ છે. અને તેથી જ આપણા ઋષિમુનિઓએ દેવપોઢી 11 આપી કે દેવપોઢી 11 પછી ખેડૂત અનાજ વાવે છે અને જ્યારે અનાજ પાકી અને જ્યારે દેવ ઉઠી 11માં અનાજ લઈ ભગવાન આગળ મૂકે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, આ તે પક્યું. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે, હું તો બેટા સૂઈ ગયો હતો, મેં કંઈ કર્યું નથી. આમ ભક્ત અને ભગવાનના આ મીઠો સંબંધ છે. તો વાલા શ્રોતાઓ, મારું કહેવાનો મતલબ, આપણે ઈચ્છતા હોય કે અંત સમયે ભગવાનનું સ્મરણ થાય તો આવી રીતે સતત ભગવાન સાથે જોડાઈ રહેવું પડશે. અને તેથી જ આપણા ઋષિમુનિઓએ આપણા હિન્દુ ધર્મમાં આવી જુદી જુદી પદ્ધતિઓ આપી આપણને ઈશ્વર સાથે જોડાવાના સરળ માર્ગ બતાવ્યો. તો આવી જ બીજી એક પદ્ધતિની
આવતા રવિવારે પાછા વાત કરીશું. તો આપ સર્વે મારી સાથે બની રહેશો. આપ સર્વને મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम्